ગુજરાતમાં સતત બીજા દિવસે પેટ્રોલ પંપ્સ પર કતારો લાગેલી જોવા મળી રહી છે। પેટ્રોલ ખૂટી પડશે તેની અફવાથી લોકોએ કતારો લગાવી લીધી છે। વહેલી સવારથી જ લોકો કતારમાં લાગી ચૂક્યા છે, લાઈનો લગાવી રહ્યા છે। પેટ્રોલ પંપ્સ પર મોટી સંખ્યામાં અત્યારે લોકો જોવા મળે છે। અફવાઓથી દૂર રહેવા માટે વારંવાર સંદેશ ન્યૂઝ દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે। વારંવાર કહેવામાં આવી રહ્યું છે કે સરકાર પાસે, રાજ્ય સરકાર પાસે પૂરતો સ્ટોક અવેલેબલ છે। પડાપડી કરવાની કોઈ જરૂર નથી, પેટ્રોલ પંપ્સની બહાર લાઈનો લગાવવાની કોઈ જ જરૂર નથી, પરંતુ સ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે અને દરેક એવા પેટ્રોલ પંપ જ્યાં અત્યારે લોકો મોટી સંખ્યામાં પેટ્રોલ પુરાવવા માટે પહોંચી રહ્યા છે। લાંબી કતાર વહેલી સવારથી જ અનેક પેટ્રોલ પંપ પર લાગી ચૂકી છે। આ કોઈ એક શહેરના દ્રશ્યો નથી, પરંતુ અલગ અલગ શહેરોમાં, અલગ અલગ જિલ્લાઓમાં કંઈક આવી જ સ્થિતિ જોવા મળી રહી છે અને ત્યાં પણ લોકો ખૂબ પેનિક છે। લોકોના મગજમાં એવું ફિટ થઈ ચૂક્યું છે કે પેટ્રોલ ખૂટી રહ્યું છે અને પેટ્રોલ હવે આવનારા સમયમાં નહીં મળે, જેને લઈ ઘણા લોકો સંગ્રહખોરી કરતા પણ જોવા મળી રહ્યા છે। તો સરકાર પણ સતત આ સ્થિતિ પર નજર રાખી રહી છે અને પેનિક ન થવા માટે લોકોને સલાહ આપી રહ્યા છે। તમામ જે અફવાઓ છે તેનાથી દૂર રહેવા માટે પણ લોકોને વારંવાર સૂચના આપવામાં આવી રહી છે, અપીલ કરવામાં આવી રહી છે અને તે છતાં પણ આ સ્થિતિ જે અત્યારે કંઈક અલગ જ સામે આવી રહી છે। આ દ્રશ્ય અત્યારે ટીવી સ્ક્રીન પર ચાલી રહ્યા છે તે અમદાવાદ શહેરના છે। અમદાવાદની અંદર પણ કંઈક આવી જ પરિસ્થિતિ, અમદાવાદના શહેરમાં પણ લોકો મોટી સંખ્યામાં પેટ્રોલ પંપની બહાર મોટી લાઈન લગાવી રહ્યા છે, કતાર લગાવી રહ્યા છે। અને આ જ મુદ્દે અમારી સાથે અલગ અલગ વિસ્તારોથી અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। સુરતથી મનીષ જોડાઈ ચૂક્યા છે, અમદાવાદથી દિવ્યા અને કશ્યપ પણ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। પહેલા દિવ્યા, તમારી પાસે આવીશું। દિવ્યા, તમે અત્યારે કઈ જગ્યા પર છો, કઈ પ્રકારની સ્થિતિ ત્યાં છે, લોકો કઈ પ્રકારે પેનિક થઈ રહ્યા છે, અસમંજસની સ્થિતિ શું છે? દિવ્યા, અવાજ આવી રહ્યો છે? લાગે છે નેટવર્ક ઇશ્યુ છે। કશ્યપ, તમારી પાસે આવીશું। કશ્યપ, તમે અત્યારે કઈ જગ્યા પર છો અને ત્યાં શું સ્થિતિ છે, લોકોનું શું કહેવું છે અને પેટ્રોલ પંપના સંચાલકોનું શું કહેવું છે? લગભગ સીધા દ્રશ્યો બતાડવા માંગીશું। માનવ મંદિર પાસે આવેલો બીપીસીએલ નો જે પંપ છે ને ત્યાંના આ દ્રશ્યો છે। વહેલી સવારથી જ આ પ્રમાણે લોકો જે છે તે વાહનમાં ઈંધણ ભરાવવા માટે થઈ અને પહોંચી રહ્યા છે। એક તરફ સરકાર જે છે તે કહી રહી છે કે અફવાઓથી દૂર રહેવું, સાથે જ પેટ્રોલ અને ડીઝલ કે પછી સીએનજી તેનો પૂરતો જથ્થો છે, તેમ છતાં લોકો પહોંચી રહ્યા છે। શું કહેશો? ફરી એક વખત અત્યારે અહીં પેટ્રોલ પુરાવા માટે આવ્યા છો, સરકાર કહી રહી છે કે અફવામાં ના આવું, કેટલો જથ્થો છે આપના વાહનમાં? મારા વાહનમાં અત્યારે 1.5 લીટર છે અને બીજું 1.5 લીટર હું પુરાવા આવ્યો છું। પણ સરકાર કહે છે કે જો તમારી પાસે જથ્થો છે તો પેનિક ના કરો। જથ્થો નથી, પેનિક જ નથી। આ તો આપના વાહનમાં પેટ્રોલ દર વીકે હું ફૂલ ટેન્ક કરાવું છું, બસ। બાકી બીજો કોઈ પ્રોબ્લેમ છે નહીં અને પેટ્રોલ સફિશિયન્ટ છે, ગવર્મેન્ટ કહે છે એ સાચું જ છે, આ ખોટી અફવા છે। કાકા, શું કહેશો? કેટલું પેટ્રોલ છે વાહનમાં? મારા કશું નથી, છે જ નહીં। સવાર દર વખતે હું ફૂલ ટાંકી જ કરાવું છું। આ વખતે તો ખાલી થઈ જવા આવ્યું, ના લાઈન ચાલુ થઈ ગઈ। આપના વાહનમાં કેટલો જથ્થો પેટ્રોલનો? પૂરું થઈ ગયું છે। સરકાર કહે છે લોકો આ રીતે પેનિક કરી રહ્યા છે, સરકાર કહે છે પૂરતો જથ્થો છે। હા, પણ પૂરતો જથ્થો છે તો આટલી લાઈન ના લાગવી જોઈએ ને। એટલે સરકારની વાત ઉપર ભરોસો નથી એવું? ભરોસો નથી ને। પેટ્રોલ કેટલું એમટી છે। કેટલાક અન્ય વાહન ચાલકો સાથે વાત કરવા માટે થઈ અને પ્રયત્ન કરીશું। કેટલો જથ્થો પેટ્રોલનો વાહનમાં? શું કહો છો? આપના વાહનમાં પેટ્રોલ કેટલું છે? અત્યારે તો છે થોડું ઘણું, 50 રૂપિયાનું હશે, 50 રૂપીસ આસપાસ હશે થોડું। કોઈ પ્રોબ્લેમ નથી, પણ આ તો રૂટીન એમને અડધી ટાંકી જેટલું પેટ્રોલ છે એમ છતાં એટલું નથી નહીં, એક દિવસ ચાલે એટલું જ છે, ઘરે જાય એટલા માટેનું। વાહન ચાલકો છે, ઘણા વાહન ચાલકો એવું કહી રહ્યા છે કે તેની પાસે વાહનમાં પેટ્રોલ નથી। કેટલાક વાહન ચાલકો છે તેની પાસે અડધી ટાંકી જેટલું પેટ્રોલ ભરેલું હોવા છતાં વહેલી સવારથી આ પ્રમાણે પેટ્રોલ માટે થઈ અને લાઈનો લગાડી રહ્યા છે। આવા સંજોગોમાં સરકાર કહી રહી છે કે
પેનિક ના થાવ, તેમ છતાં આ પ્રકારની સ્થિતિ જે છે તે પેટ્રોલ પંપો ઉપર સતત બીજા દિવસે જોવા મળી રહી છે. અફવામાં લોકો આવી રહ્યા છે સરકાર પાસે પૂરતો પેટ્રોલ અને ડીઝલ સહિતનો જથ્થો છે, તેમ છતાં આ પ્રમાણેની સ્થિતિ જે છે તે નજરે પડી રહી છે અને તેના કારણે વહેલી સવારથી જ આ પ્રમાણે નહીં માત્ર અમદાવાદ પરંતુ રાજ્યના ઘણા જિલ્લાઓ છે ત્યાંના પેટ્રોલ પંપ ઉપર આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. જી બિલકુલ કશ્યપ,